શું આપ જાણો છો કે સાબરમતી રિવરફ્રન્ટ પર ₹12 કરોડના ખર્ચે કિલોમીટર લાંબો લિનિયર ગાર્ડન તૈયાર કરવામાં આવ્યો છે। આ ગાર્ડન એલિસ બ્રિજ અને નહેરુ બ્રિજ વચ્ચે તૈયાર કરવામાં આવ્યો છે। આ બગીચો માત્ર હરવા ફરવાનું સ્થળ માત્ર નથી, પરંતુ પણ અમદાવાદના ઇતિહાસ અને વિકાસની ઝલકને રજૂ કરતું કેન્દ્ર પણ છે। વરિષ્ઠ નાગરિકો અને બાળકો માટે વિશેષ સુવિધાઓ સાથે આ ગાર્ડન નવા વર્ષે ખુલ્લું મુકાશે। ત્યારે ચાલો આપણે જાણીએ નવલા નજરાણા વિશે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને શહેરના પશ્ચિમ ભાગમાં એલિસ બ્રિજ અને નહેરુ નગરની વચ્ચે 1 કિલોમીટર લાંબો લિનિયર ગાર્ડન તૈયાર કર્યો છે। ₹12 કરોડના ખર્ચે બનેલો આ ગાર્ડન અમદાવાદના ઇતિહાસને જાળવવાની સાથે શહેરની વિકાસ યાત્રાને પણ પ્રદર્શિત કરે છે। અહીં આવનાર લોકોને મનોરંજનની સાથે શહેર વિશેની સંપૂર્ણ માહિતી પણ મળશે। અમદાવાદ આપણું વૈશ્વિક હેરિટેજ સિટીમાં દરજ્જામાં સ્થાન પામેલું આપણું શહેર છે અને એનો ઐતિહાસિક વારસો ઉજાગર થાય અને લોકો સુધી એ વાત પહોંચે એવા સારા આશયથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને આ ગાર્ડન ડેવલપ કર્યું છે। આ ગાર્ડનની અંદર તમે જોઈ શકો છો, પાછળ માતાજીની એટલી સુંદર કલાકૃતિ મૂકેલી છે। અમદાવાદનો આખો ઇતિહાસની શહેરની ઝાંખી તમને આ બગીચામાં જોવા મળશે, બરાબર છે। અને પાછળ રિવરફ્રન્ટ છે, લક્કડીયા બ્રિજ આવેલો છે, રિવરફ્રન્ટ છે, બધું તમને સરસ જોવા મળશે, એટલે તમે આ પધારો। રિવરફ્રન્ટ પર બનેલા લિનિયર ગાર્ડનને લઈને અમદાવાદ વાસીઓમાં ખૂબ જ ઉત્સાહ છે। નાગરિકો અને શહેર માટે એક મોટી ઉપલબ્ધિ માને છે। આ સુંદર પહેલ શહેરની સંસ્કૃતિને પ્રત્યક્ષ રીતે ઉજાગર કરશે। આ ગાર્ડનથી રિવરફ્રન્ટની રોનક વધશે, પરિવાર સાથે સમય પસાર કરવા માટે એક આદર્શ સ્થળ પૂરું પાડશે। અમદાવાદ ઈસ્ટ સાઇડની અંદર પીપીપી મોડેલ પર લિનિયર ગાર્ડન તૈયાર કરવામાં આવ્યો છે, જેની લંબાઈ લગભગ 1.25 કિલોમીટર છે। એમાં અલગ અલગ પ્રકારના આપણા પ્રાચીન આપણે વાત કરીએ કે હેરિટેજ વસ્તુઓ અંદર પ્રતિકૃતિ રૂપે મૂકવામાં આવશે, જેમાં આપણા ચલણી સિક્કા છે। તદુપરાંત ત્યાં આગળ સિનિયર સિટીઝનો, લેન્ડસ્કેપિંગ, બેન્ચીસ, આવી બધી અલગ અલગ વસ્તુઓ ત્યાં આગળ ડેકોરેટિવ કરવામાં આવી છે। પીપીપી મોડેલ પર વિકસેલો લિનિયર ગાર્ડન નવા વર્ષની શરૂઆતમાં શહેરીવાસીઓ માટે ખુલ્લું મુકાશે। આ ગાર્ડનમાં વરિષ્ઠ નાગરિકો માટે બેઠક વ્યવસ્થા છે, સાથોસાથ બાળકોના રમવા માટેની સુવિધાઓ પણ છે। લિનિયર ગાર્ડન રિવરફ્રન્ટની મુલાકાત લેનારાઓના આનંદમાં વૃદ્ધિ કરશે તે નક્કી છે।